શાસ્ત્રો બાઇબલને ખોલીએ, આજના વિષયની અંદર આપણે જોવા માંગીએ છીએ, પરમેશ્વરના વચનમાંથી આપણે શીખવા માંગીએ છીએ શેતાનના ફાંદામાં પડવાના કારણો. અમે સાંજની મિટિંગની અંદર આ વચન શીખી રહ્યા હતા, પરંતુ મને આત્માની દરવણી થઈ છે અને એ પ્રમાણે આજે દિવસે પણ તમારી મધ્ય આ વચન લાવી શકું, કેમ કે આ વચન વિશેષ આવનારા વર્ષના માટે આપણા માટે પડકારજનક છે. ઘણા બધા ભાઈ બહેન આવી શકતા નથી, માટે આ વચન હું દિવસે પણ લાવી રહ્યો છું. જો મેં બે જે બાબતો અમે શીખ્યા છે, પરંતુ હું પહેલેથી તમારી મધ્યે એ બાબતો લાવીશ. આજે આપણે પરમેશ્વરનું વચન શીખવા માંગીએ છીએ શેતાનના ફાંદામાં પડવાના કારણો. આજે શેતાનના ફાંદાની અંદર પડવાના કારણો ઘણા છે. આજે આપણે એ બાબતને સમજી શકતા નથી કે હું શેતાનના ફાંદામાં પડી ગયો છું કે હું શેતાનના ફાંદામાં પડી ગઈ છું. આજે આપણને એવું લાગે છે હું સુખી છું, હું શાંતિમાં છું, હું આનંદમાં છું અને હું સુરક્ષિત છું, એટલે હું પ્રભુમાં છું. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, ઘણી બધી બાબતો આપણે ધ્યાન આપવા જેવી છે. ઘણી બધી બાબતો આપણે ધ્યાન આપવા જેવી છે કે આજે શેતાનના ફાંદાની અંદર પડી જઈએ છે, પણ એ બાબતો ખબર પડતી નથી. આજે ઘણા બધા ભાઈ બહેનો એ શેતાનના ફાંદાની અંદર પડી ગયા છે. પ્રભુના હાથમાંથી બહાર જઈને, પ્રભુની સાનિધ્યમાંથી બહાર જઈને એઓને ખબર પડી રહી નથી. વિચારે છે હું સુરક્ષિત છું, એટલે પ્રભુના હાથની અંદર છું. વિચારે છે હું સલામતીમાં છું, પ્રભુના હાથમાં છું. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, શેતાનના ફાંદામાં ઘણા બધા પડી ગયા છે, મને ખબર પડી રહી નથી. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, આવા આપણે વાંચીએ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી હિબ્રુઓનો પત્રો એનો 2 અધ્યાય અને 3 કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. તો આપણે એવા મહાન તારણ વિશે બેદરકાર રહીએ તો સી રીતે બચીશું? તે તારણની વાત પ્રથમ પ્રભુએ પોતે કરી, પછી તેને સાંભળનારાઓએ અમને તેની ખાતરી કરી આપી. તેઓની સાથે દેવ પણ ચિહ્નોથી, અદ્ભુત કૃત્યથી. બસ લખવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ પવિત્ર શાસ્ત્રો બાઇબલને ખોલે. હિબ્રુઓનો પત્ર એનો 2 અધ્યાય અને 3 કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, શું કહે છે? તો આપણે એવા મહાન તારણ વિશે, શું કહે છે? મહાન તારણ વિશે. તારણ કેવું છે? ખાલી તારણ છે? બોલો તો ખરા, ખાલી તારણ છે નહીં. શું લખવામાં આવ્યું છે? મહાન તારણ વિશે. શું કહે છે પછી? બેદરકાર રહીએ તો સી રીતે બચીશું? સી રીતે બચીશું? ખાલી તારણની વાત કરવામાં આવી નથી, પરંતુ મહાન તારણ. મહાન તારણ વિશે બેદરકાર રહીશું તો કેવી રીતે બચીશું? આજે મારા અને તમારા જીવનની અંદર મારા અને તમારા જીવનની અંદર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને મને ને તમને મહાન તારણ મળ્યું છે. મળ્યું છે? મળ્યું છે? મળ્યું છે? આજથી 2024 વર્ષો પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર મનુષ્યો દેહ ધારણ કરીને આવ્યા. મનુષ્યો દેહ ધારણ કરીને આવ્યા અને આ જગતની અંદર એક શાંતિની સુવાર્તા લઈને આવ્યા. અને શાંતિની સુવાર્તા લઈને આવ્યા. અને મારા પ્રિય ભાઈ બહેનો, આ જગતની અંદર જગત ભૂંડાઈઓની અંદર પડેલું હતું, દુષ્ટતાની અંદર પડેલું હતું. જ્યારે ઉત્પત્તિના પુસ્તકથી જોઈએ છે, જ્યારે પરમેશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું,
અને ત્યારબાદ આગળ જઈએ છે. પરમેશ્વરે મનુષ્યને સ્વતંત્રતા આપી અને સ્વતંત્રતા આપી ત્યારબાદ આપણને આગળ જોવા મળે છે મનુષ્યો એમના જીવનની અંદર એ સ્વતંત્રતાને વિશેષ સ્વતંત્રતામાં જીવન જીવા લાગ્યા. અને એટલી બધી સ્વતંત્રતામાં જીવન જીવા લાગ્યા કે જે જીવિત પરમેશ્વર છે, જેણે આકાશ અને પૃથ્વી બનાવી, જેને પોતાની પ્રતિમા પ્રમાણે મનુષ્યોને બનાવ્યો, એ બનાવનાર ઈશ્વરને, એ બનાવનાર પ્રભુને એ જગતે ભૂલીને ચાલવા લાગી. એટલું જ નહીં, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે પરમેશ્વર કરતા એ પોતાને મહાન ગણવા લાગ્યા. એટલું જ નહીં, પરંતુ પરમેશ્વર કરતા પોતાને પરમેશ્વર ગણવા લાગ્યા. જગત એટલી બધી ભૂંડાઈની અંદર ચાલવા લાગી. પરમેશ્વરે જગતનું શુદ્ધિકરણ જળ પ્રલય દ્વારા કર્યું તો ખરું, પણ ત્યારબાદ પાછું જગતની અંદર ભૂંડાઈ વધી ગઈ. અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુને પણ પસ્તાવો થયો. હું એ બાબતો તરફ વધારે ધરવા માંગતો નથી, હું ખાલી તમને ઉપરની ઝાંખી બતાવું છું. ત્યારબાદ આપણે આગળ જઈએ છીએ. પરમેશ્વર લોકો મધ્યે રહે એ લોકોની ઈચ્છા ના હતી. પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે ના ચાલે, પરમેશ્વર એમના મધ્યે રહીને રાજ ના કરે, એના માટે લોકો ઈચ્છા રાખતા ના હતા. માટે લોકોએ પરમેશ્વરની હજુરીને દૂર કરવાના માટે પ્રયત્ન કર્યો અને પરમેશ્વરે લોકોનું માન્ય પણ રાખ્યું. અને લોકો ફરી આપણને જોવા મળે છે એટલી બધી ભૂંડાઈની અંદર ચાલવા લાગ્યા. નવા કરાર અને જૂના કરાર વચ્ચેનો 400 વર્ષનો શાંત સમય જોવા મળે છે. પ્રભુએ 400 વર્ષ સુધી શાંતિ રાખી ને ફરી પ્રભુને ચિંતા થઈ એમના બાળકો પ્રત્યે કે મેં જે મારા હાથોએ આ બાળકોને બનાવ્યા છે, આ બાળકો તો બહુ જ નાશમાં જઈ રહ્યા છે. તો પ્રભુ ફરી મનુષ્ય દેહ ધારણ કરીને પુત્રના સ્વરૂપમાં કુંવારી મરિયમના પેઠે જન્મ લઈને આ જગતની અંદર આવે છે. આ જગતની અંદર આવે છે. પણ મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે નહીં પૈસા વાળાના ઘરે જન્મ લીધો. પ્રભુએ એક ગરીબ પરિવાર માંથી આપણને જોવા મળે છે ગંદી ગબાણની અંદર જન્મ લીધો. ગંદી ગબાણની અંદર જન્મ લઈને આ જગતની અંદર આવ્યા. આપણને જોવા મળે છે આગળ ત્યાંથી આપણે વધીએ છીએ, આગળ વધીએ છીએ. ત્યાં આપણને જોવા મળે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 3.5 વર્ષની સેવા જે કરી, એ સેવાની અંદર મારા પ્રિય ભાઈ બહેનો આપણના માટે એક નવું જીવન આપ્યું કે જે પાપોના માફીના માટે કઈક રક્ત પ્રથમ જનિતને એક બલિદાન આપવું પડતું હતું. એ બાબતને પ્રભુએ દૂર કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આડા અને ઊભા લાકડા પર જોડાઈને મારા ને તમારા માટે લોહી વહેવડાવ્યું. શરીરે 39 ફટકાનો માર ખાઈને, ખુખમાં ભાલાનો માર ખાઈને, માથા પર કાંટાના મુંગટ નો દુઃખ સહન કરીને, હાથે પગે ખીલાનો માર ખાઈને પ્રભુએ નિંદા, મહેણા, ઠઠ્ઠા, મસ્કરી બધી જ બાબતોનો સામનો કર્યો. શા માટે? કે મને ને તમને મહાતારણ મળે. હાલેલુયા, હાલેલુયા. મને ને તમને મહાતારણ મળે. કેમ કે શેતાનના હાથમાંથી છડાવવાના માટે પ્રભુ આ જગતની અંદર મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા. અને એક વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર ચડીને લોહી વહેવડાવીને મને ને તમને મહાતારણ આપ્યું છે.
મને ને તમને મહાતારણ આપ્યું છે. પણ આજે પ્રભુ પર વિશ્વાસ કરનારા ઘણા બધા બાળકો છે, એવો આ મહાતારણને ભૂલીને ચાલી રહ્યા છે. આજે ભાઈઓ, હું તમને પૂછવા માંગુ છું, જ્યારે તમે પ્રભુ વિના હતા ત્યારે તમારી પરિસ્થિતિ કેવી હતી? તમારી જિંદગી કેવી હતી? તમે વિચારો, કેવી જિંદગી હતી? તમે વિચારો. કઈ તમને પૂછતું હતું? પૂછતું હતું? હે, કઈ પૂછતું હતું? ખાધું કેમ પૂછે? પાણી પીધું કે પૂછે? કઈ કપડા આપવા માટે રાજી હતો? હે, તમારી ઇજ્જત શું હતી? પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યો ત્યારે તમારી ઇજ્જત શું બની છે? પ્રભુએ જીરોમાંથી હીરો બનાવ્યા છે ને? બનાવ્યા છે? બનાવ્યા હોય હાથ બતાવો. બનાવ્યા છે? યસ, બનાવ્યા છે. બહેનો, જ્યારે પ્રભુ પાસે ન હતા ત્યારે તમારી જિંદગી કેવી હતી? કેવી હતી? અહીં ત્યાં ભાગતા ફરવાની જિંદગી હતી. હે, અહીં ત્યાં ભાગતા ફરવાની જિંદગી હતી. ઘર બાર ચલાવવાના માટે પતે ગુલામી પણ થવી પડતું હતું, એવી જિંદગી હતી. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનની અંદર એક પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રકાશ પડ્યો ત્યારે આજે તમારી જિંદગી કેવી છે? સારી છે ને? સારી છે? તો અહીં બેઠેલા હરેક વ્યક્તિને હું કહેવા માંગુ છું, તો આ મહાતારણને તમે ભૂલીને કેમ ચાલો છો? પ્રભુએ તમને મરણના મુખમાંથી સળાવ્યા છે. પ્રભુએ તમને ઉકરડા પરથી ઉંચકીને તમને હીરો બનાવ્યા છે. રાજગાદી પર પ્રભુએ તમને બેસાડ્યા છે. રાજગાદી પર પ્રભુએ તમને બેસાડ્યા છે. તો આજે આ મહાતારણને ભૂલીને કેમ ચાલો છો? આ જીવતા જાગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભૂલીને કેમ ચાલો છો? પ્રભુએ તમને મને મહાતારણ આપ્યું છે, મારો તમારો ઉદ્ધાર કર્યો છે, મારો તમારો બચાવ કર્યો છે. જ્યાં લોકો આપણને ઓળખતા નતા ત્યાં પ્રભુએ એક મોટી ઓળખાણ ઊભી કરી છે કે આ એલિસભાઈ છે, કે આ પ્રવીણભાઈ છે, કે આ કનુભાઈ છે. એક મોટી ઓળખાણ પ્રભુએ ઊભી કરી ને જ્યાં જઈએ ત્યાં લોકો આપણને માન આપે. પ્રભુએ આપણને માન આપતા કર્યા. કેટલું મોટું આપણા માટે તારણ છે. હે, છે કે નહીં? છે. પ્રભુએ આપણા માટે કેટલું મોટું કાર્ય કર્યું છે. એ મહાતારણ વિશે આપણે કેમ બેદરકાર રહીએ? કેમ બેદરકાર રહીએ? પ્રભુએ આટલો મોટો બચાવ કર્યો છે તો એના વિશે કેમ બેદરકાર રહો છો? પ્રભુએ આટલું મોટું મહાતારણ કરીને પ્રભુએ તમને અલગ અલગ સ્થાનો પર મૂક્યા છે, એના વિશે તમે બેદરકાર કેમ રહો છો? પ્રભુએ તમને અલગ અલગ સેવાઓ આપી છે, એના વિશે તમે બેદરકાર કેમ રહો છો? પ્રભુની ભક્તિ કરવામાં તમે બેદરકાર કેમ રહો છો? પ્રભુની પ્રાર્થના કરવામાં તમે બેદરકાર કેમ રહો છો? પ્રભુની આરાધના કરવામાં તમે બેદરકાર કેમ રહો છો? તમે વાજિંત્ર વગાડવામાં બેદરકાર કેમ રહો છો? તમે આરાધના કરવા માટે બેદરકાર કેમ રહો છો? તમે આ કંઈ પણ કામકાજ કરવાના માટે, પ્રભુનું કામકાજ કરવા માટે બેદરકાર કેમ રહો છો? આજે જો પ્રભુ મારા ને તમારા માટે બેદરકાર રહેતે તો હું શું આજે આપણે આ જગ્યા પર રહેતે? બોલો તો ખરા. રહેતે નહીં. આપણે આ જગ્યા પર ના રહેતે. ક્યારના માટીના માટી થઈ ગયા હતા. હે, ધૂળના ધૂળ બની ગયા હતા. વિચારો તમે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા ને તમારા માટે બેદરકાર રહ્યા નથી. એણે પોતાના જીવને પણ વહાલો ગણ્યો નથી. એણે જીવને પણ વહાલો ગણ્યો નથી. એનો કિંમતી જીવ આપીને, કિંમતી પવિત્ર લોહી વહેવડાવીને મને ને તમને મહાતારણ આપ્યું. આજે એ તારણની બેદરકારીમાં ચાલી રહ્યા છે. આજે વિચારજો મારા પ્રિય ભાઈ બહેનો, જો આ તારણની બેદરકારીમાં તમે ચાલી રહ્યા હોય ને તો
એ વિચારજો. પ્રભુએ તમને જે જગ્યા પર મૂક્યા છે, પ્રભુ હજુ પણ તમારો સન્માન કરે છે. પ્રભુએ તમને જે કંઈ પણ કાર્ય સોંપ્યું છે, પ્રભુ તમને સન્માન કરે છે પ્રભુ તમારું. પણ જો તમે બેદરકારીમાં ચાલશો, સમય આવશે એકદમ પડી જઈશું. ત્યાં કોઈ પણ સમય રહેશે નહીં અને પડી જઈશું. ઉઠતા મિનિટો નહીં, સેકન્ડો નહીં, કલાકો નહીં, વર્ષ લાગે છે, પરંતુ પડતા સેકન્ડ લાગે છે. યાદ રાખજો. ઉઠતા વર્ષ નીકળી જાય છે, રાત દિવસ શું છે ખબર પડતી નથી, પરંતુ પડતા સેકન્ડ લાગે છે ને સેકન્ડની અંદર જિંદગી ગુમાવી બેસીએ છીએ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, તો આપણે એવા મહાતારણ વિશે બેદરકાર રહીએ તો સી રીતે બચીશું. આજે 100 વાતની એક વાત હું તમને કહેવા માંગુ છું. પ્રભુએ તમારા માટે મહાતારણ પ્રભુએ તમારું કેવી રીતે કર્યું છે એ વિચારો. બીજી બધી બાબતો તમે ભૂલીને ચાલી રહ્યા છો, પણ આજે આ 2024 ના થોડા જ દિવસો બાકી છે. બે દિવસની અંદર પ્રભુ શ્રી કૃષ્ણના જન્મ દિવસની આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છે. પણ હું તમને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજથી 2024 વર્ષો પહેલા આ જગતની અંદર કુંવારી મરિયમના પેટે જન્મ લઈને આવ્યા. એ ગંદી કબાળની અંદર જન્મ લીધો એને. પણ આજે પ્રભુ એ મહાતારણ આપનારા પ્રભુ મારા અને તમારા હૃદયની અંદર જન્મ લેવા માંગે છે. આજે પ્રભુને તમે સ્થાન આપીને ચાલનારા બનો. પ્રભુને સ્થાન આપીને ચાલનારા બનો. હું તમને એક વાત પૂછવા માંગુ છું. કદાચ તમારા બચાવના માટે તમે કંઈ પણ ગુનો કર્યો હોય, એના બચાવના માટે કદાચ તમે પૈસા આપીને બચી પણ જાઓ. કોઈ પણ ગુનો કર્યો હોય, પૈસા આપીને તમે બચી પણ જાઓ, પણ તમને વિશ્વાસ છે કે હવે તમે બચી જ ગયા? કઈ નક્કી નહીં. તમે જે અધિકારીને પૈસા આપ્યા છે ને અધિકારી બદલાઈ ગયો, પાછી બીજો અધિકારી આવ્યો ને એ ફાઇલ એમની સામે આવી ગયા, તો શું તમારો બચાવ થશે? તો એ બાબતને યાદ રાખો. પૈસા આપીને તમે પોતાનો બચાવ કરો, છતાં પણ એમાં ખાતરી રહેલી નથી. પણ જે જીવતા જાગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિના મૂલ્યે એમાં કોઈ પણ પૈસા લીધા નથી, પણ એનો પવિત્ર લોહી વહેવડાવીને મારો ને તમારો ઉદ્ધાર કર્યો છે. મને ને તમને નવું જીવન આપ્યું છે. મને ને તમને ગરીબાઈમાંથી ધનવાન કર્યા છે. મને ને તમને ઉકાડા પરથી રાજગાદી પર બેસાડ્યા છે. મને ને તમને ગંદી ગટરમાંથી એક ચળકતો હીરો બનાવ્યો છે. તો શું એવા મહાતારણ આપનાર પ્રભુને ભૂલી જવાય? આજે આપણે ભૂલવાનું નથી. દુનિયાની અંદર ગમે તેટલું કામ હોય, પરંતુ આપણે ભૂલવાનું નથી. પરંતુ આપણે માટે પ્રભુએ મહાતારણ આપણને આપ્યું છે. એ મહાતારણ આપનારા પ્રભુને યાદ રાખીને જીવન જીવનારા બનીએ. હાલેલુયા. કહેવામાં આવ્યું છે, તો સી રીતે બચીશું? તારણની વાત પ્રથમ પ્રભુએ પોતે કરી, પછી તેને સાંભળનારાઓએ અમને તેની ખાતરી કરી આપી. આજે એની ખાતરી પણ આપણને કરાવે છે કે નહીં? કરાવે છે. બધાએ જ ખાતરી કરી છે ને? કરી છે કે નહીં? કરી છે? બોલો તો ખરા. કરી છે? તારણની ખાતરી કરી છે? હા, આપણે તારણની ખાતરી કરી છે. અને એ પ્રભુએ મહાતારણ કરીને વચનમાં લખવામાં આવ્યું છે પ્રમાણે, માર્ગ, સત્ય તથા જીવન હું છું. મહાતારણ કરીને
આપણને આપણો મહા ઉદ્ધાર કરીને પ્રભુએ એક બચાવ કરીને આપણને પ્રભુએ એ માર્ગ બતાવ્યો. કયો માર્ગ બતાવ્યો? જીવનનો કે મરણનો? કયો માર્ગ બતાવ્યો? બધા સાથે મળી બોલીએ, જીવનનો માર્ગ. ઊંચા અવાજે, જીવનનો માર્ગ. જીવનનો માર્ગ. પ્રભુએ એ જીવનનો માર્ગ આપણને બતાવ્યો. અને જીવનના માર્ગની અંદર પ્રભુએ ચાલવાના માટે કઈ બાબત આપણી સમક્ષ મૂકી? સત્યતાની બાબતોને મૂકી. કેમ કે આપણો પ્રભુ પવિત્ર અને સત્ય પ્રભુ છે. હાલેલુયા, હાલેલુયા. આપણો પ્રભુ પવિત્ર અને સત્ય પ્રભુ છે. એ પ્રભુએ મહાતારણ કરીને, મહા ઉદ્ધાર કરીને મને તમને એ માર્ગ પર મૂક્યા, એ જીવનના માર્ગ પર. માટે પ્રભુ કહે છે, માર્ગ હું છું, સત્ય હું છું ને જીવન હું છું. જે માર્ગ પર હું તમને બતાવું છે, માર્ગ પર તમે ચાલશો અને માર્ગ પર તમે સત્યતામાં બની રહેશો તો તમે આનંદકાના જીવનને પ્રાપ્ત કરશો. હાલેલુયા, હાલેલુયા. સામાન્ય દરેક વ્યક્તિ હાલેલુયા બોલે. હાલેલુયા. હાથને ઊંચો ઉઠાઈને બોલીએ હાલેલુયા. ઊંચો અવાજે બોલીએ હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, મેં તમારું મહાતારણ કર્યું છે, મહાબચાવ કર્યો છે, તો ફરી તમે શેતાનના ફાંદામાં ના પડો માટે મેં તમને માર્ગ પણ બતાવ્યો છે. જો તમને માર્ગ ના મળ્યો હોય ને તમે તો કહી શકતે, પરંતુ જેટલાને સત્યનું જ્ઞાન થયું છે તો પછી એઓના માટે બીજી માફી પણ રહેલી નથી. એક વખત વચન સાંભળ્યું છે તો એના માટે બીજી વારની માફી પણ રહેલી નથી. મારા પ્રિય ભાઈ બહેનો, એ મહાતારણ કરીને પ્રભુએ મને તમને માર્ગ બતાવ્યો છે. તમે આજે વિચારો, પ્રભુએ તમને કયો માર્ગ બતાવ્યો? જ્યારે પ્રભુએ તમારો ઉદ્ધાર કર્યો ને ત્યારે પ્રભુએ તમને કયો માર્ગ બતાવ્યો? એક સેકન્ડના માટે તમે વિચારો. વિચારો. ના વિચાર આવતો હોય તો આંખ બંધ કરીને તમે વિચારો આજે કે પ્રભુએ તમારો મહા બચાવ કર્યો છે ને, તો બચાવ કરતી વેળાએ પ્રભુએ તમને કયો માર્ગ બતાવ્યો હતો અને માર્ગની અંદર કેવી રીતે સત્યતામાં જીવન જીવવાના માટે પ્રભુએ કીધું હતું. અને એ માર્ગ બતાવ્યો ત્યારે તમે પ્રભુને કેવું સત્ય વચન આપ્યું હતું, તો એ વચનને યાદ કરો. યાદ કરો. યાદ કરો. કેવું વચન આપ્યું હતું? આપ્યું હતું ને? કેટલા જણે વચન આપ્યું હતું પ્રભુને? નથી આપ્યું? તમે કેટલા જણે હાથ તો બતાવો, કેટલા જણે વચન આપ્યું પ્રભુને? નથી આપેલું? હે? वचन नहीं देने का, जब प्रभु नो प्रकाश तुम्हें वेनो तो प्रभु ने तुम्हें वचन देने का नहीं. प्रभु आमी पासे मां बो भूल होगी, मां बो जिंदगी जाती रही, आमी तो आए है कि जीवे. वचन देने का नहीं देने ने. हाँ, वचन आप्यो तो वचन ने केम भूलीने चालीए छे? हे ए महा बचाव ने बेदरकाરમાં રહીને કેમ ચાલીએ છે? આશીર્વાદો મળી ગયા એટલે? ગાડી ઘોડા મળી ગયા એટલે? હે? પૈસાવાળા બધા બની ગયા એટલે? ખેતીવાડી ઢોર ઢાકની અંદર આશીષો મળી ગયા એટલે? હે? ગીત કરતા ગીત કહે છે, ભક્તિ કરો તો, ભક્તિ કરો તો બરાબર કરજો. અને શું કહે છે? ઊંચે નીચે. બોલો તો ખરા. ભક્તિ કરો તો ઊંચે નીચે નરક ડલે. તો ભક્તિ કરીએ છીએ તો બરાબર કરીએ. નહીં કરવી હોય ને તો નીચ કરો. કરવી છે તો બરાબર જ કરો. પણ નહીં કરવી હોય નહીં કરશો, પણ મહાતારણને પ્રાપ્ત કર્યું છે ને તો એને ભૂલીને ચાલશો તો એનો બદલો પણ લેશે. બરાબર? એટલે ભક્તિ કરીએ છીએ તો બરાબર જ કરીએ. વચનની અંદર લખવામાં આવ્યું છે, મારા પ્રિય ભાઈ બહેનો, માર્ગ સત્ય તથા જીવન હું છું.
આજે પ્રભુએ મહાતારણ કરીને મહા ઉદ્ધાર કરીને મને ને તમને એક માર્ગ બતાવ્યો અને સત્યનો માર્ગ બતાવીને સત્યના માર્ગ પર એ આનંદકાનું જીવન આપ્યું છે. તો એ પ્રભુ કહે છે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી. હાલેલુયા, હાલેલુયા. આજે એ મહાતારણ આપનાર પ્રભુ કહે છે આજે ભલે તમે મને છોડીને જશો, તમારી પાસે પુષ્કળ ધન દોલત વધવાના લીધે તમે મને ભલે છોડીને જશો, જ્યારે તમારી પાસે ના હતો ત્યારે તમે ઘૂંટણો પાડવાનો ભૂલતા ના હતા, જ્યારે તમારી પાસે ના હતું ત્યારે તમે બાઇબલ વાંચવાનું ભૂલતા ના હતા, જ્યારે તમારી પાસે ના હતું ત્યારે તમે ચર્ચમાં આવવાનું ભૂલતા ના હતા, પ્રભુની આરાધના કરવાની ભૂલતા ના હતા, પણ હવે બધું જ મળી ગયું એટલે તમે મને ભૂલી ગયા છે. પણ વાંધો નહીં, જાઓ, ફરી આવો, ફરી આવો. ફીરી રે ફીરી દુનિયા હે ફિરતી દીવાની. શું કહે છે ભોગુભાઈ, વડીલ ભોગુભાઈ? ફિરતી દીવાની કોને કોને? ગીતા રે બીતા રે આખા तुम्हारा आवड़े કે નહીં ગીત? અલ્યારી ચોપડી में गीते तो लेता है. આજે ફરી લો, વચન કહે છે ફરી લો, પણ વચન કહે છે બીજા કોઈથી તારણ નથી. યાદ રાખજો, બીજા કોઈથી તારણ નથી. દુનિયાની અંદર તમે ગમે તેટલું ફરો, પૈસાની તાકાત પણ બતાવો, પણ એનાથી તારણ નથી. યાદ રાખજો. કોરોના કાળ આવ્યો, ખાલી ઝલક આવ્યો. જો કોરોના કાળ આવ્યો તો એ ખાલી આપણને એક ઝલક આપીને ગઈ છે, બરાબર? એક ટેલર કહીએ ને તો વાંધો નહીં, ખાલી ઝલક આપીને ગઈ છે. તો પણ એ ઝલકની અંદર શું પૈસા કામ આવ્યા? લોકો દિવસોની અંદર જેઓ લાખો કરોડોપતિ હતા ને, તો સાજાપણાના માટે દિવસની અંદર લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા પણ એક દિવસની અંદર ખર્ચતા હતા પોતાના પરિવારને બચાવવાના માટે. પણ એનાથી બચાવ થયો? એનાથી બચાવ થયો નહીં. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પ્રભુમાં બની રહ્યા, વિશેષ પ્રાર્થના કરતા રહ્યા કે પ્રભુએ આપણો બચાવ કર્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મને કેટલાક એ સમયની અંદર મારા પાસે કેટલાકનો ફોન આવ્યો, બાળક સાહેબ અમારી પાસે એવી માહિતી આવી છે કે તમે હોસ્પિટલમાં છો. બાળક સાહેબ તમારી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે, એવી અમારી પાસે ફોન આવ્યો છે. એમ કે કોણ કહે છે? મેં કીધું હું તો જેઓ દુઃખની અંદર પડેલા છે એમને દિલાસા આપતો ફરું છું. મેં કીધું પરંતુ એ સમયની પરિસ્થિતિ ખરેખર એવી પરિસ્થિતિ હતી કે પથારી અવસ્થાની, પણ પ્રભુએ પથારીમાં રહેવા દીધા નથી. પ્રભુની સેવા કરવાના માટે પ્રભુ ગળ 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 ચારે વિસ્તારની અંદર ફરાવતા હતા, કેમ કે એ મહાતારણ આપનાર પ્રભુને હું ભૂલ્યો ના હતો. હાલેલુયા, હાલેલુયા. એ મહાતારણ આપનારને આપણે ભૂલતા નથી, પણ એના તારણને આપણે યાદ રાખીએ છીએ ને સ્મરણ કરીને, એની સગળી બાબતોનું સ્મરણ કરીને જ્યારે આપણે ચાલીએ છીએ અને જે પ્રભુએ માર્ગ બતાવીને જે આપણને સત્યનું જીવન બતાવ્યું છે એમાં બની રહ્યા છે, તો પ્રભુની કૃપા આપણા પર બની રહી છે. પરંતુ આજે ઘણા બધા એ ભાઈ બહેનો એ ભૂલીને ચાલી રહ્યા છે. પણ પ્રભુ કહે છે બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી. કેવળ સ્વર્ગમાં એ નામ છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. હાલેલુયા, હાલેલુયા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી તારણ છે, ઉદ્ધાર છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ લેતા ભૂતો પણ કાપે છે, ભૂતો પણ કાપે છે, અને ભૂતો પણ એ નામથી જગ્યાને છોડીને જતા રહે છે.
એ ઈશ્વરના નામની અંદર સામર્થ્ય છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે એ મહાતારણને પડતું ના મૂકીએ. નહીં તો પ્રભુનું વચન કહે છે, તમે જગતની અંદર ગમે ત્યાં ફરો, માણસોમાં સત્તા ફરશો પણ તમને મળશે નહીં. અને એક વખત પરમેશ્વરે આપેલા આશીષોને આપણે ગુમાવીશું ને પાછા આપણે ફરીને પાછા પ્રભુ પાસે આવીશું ને, તો એનો એ જ આશીષ, એનો એ જ અભિષેક ક્યારે ના મળશે. લખી લો. મળે છે એનો એ જ અભિષેક મળે છે, મળે છે. જેઓને ખાતરી તમે બોલી શકો છો, મળે છે? નથી મળતો. યાદ રાખજો, એક વખત આશીષોને પ્રાપ્ત કર્યા બાદ એ તારણને તમે ભૂલીને ચાલશો, એ ઉપકારોને ભૂલીને ચાલશો, અને ઉપકારોને ભૂલીને ચાલતા એ આશીષોને ગુમાવશો ને, તો પાછા તમે એ જ અભિષેકને તમે જઈ શકશો નહીં. મેં મારી આ 3.5-4 વર્ષની સેવાની અંદર મેં અહીં મંડળીની અંદર જ કેટલાકના જીવનની અંદર એ બાબતોને મેં જોઈ છે. હજુ પણ સમય છે ફરવાનો, આપણે પ્રભુ પાસે આવવાનો સમય છે, નમી જવાનો સમય છે. નહીં તો તમે ગમે તેટલું કરો, ગમે તેટલા ત્યારબાદ ઉપાસો કરશો, પરંતુ જે અભિષેક, જે કૃપાદાનો તમને મળ્યા છે એ ગુમાવી દેશો. એના એ ક્યારે ના મળશે, એના એ ક્યારે ના મળશે. આપણા સ્વર્ગવાસી ડૉક્ટર બિશોપ સાહેબે એક સાક્ષી આપતા આપણને જણાવ્યું હતું, પ્રભુએ એમને એક કૃપાદાન પ્રભુએ આપ્યું હતું, વરદાન પ્રભુએ આપ્યું હતું, પરંતુ કંઈક ના કહેવાથી એ રીતે કરવા ગયા, એના લીધે એમની પાસેથી કૃપાદાન જતું રહ્યું. અને એ પ્રભુના દાસ જ્યારે કહેતા ત્યારે એમના આંખની અંદર પણ આંસુ રહેતા હતા કે કૃપાદાન ત્યાર પછી એમને પાછું મળ્યું નહીં. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે એ બાબતને યાદ રાખીએ, આપણે એ બાબતને યાદ રાખીએ, એ મહાતારણને આપણે પડતું ના મૂકીએ. કેમ કે કોઈ બીજું નામ નથી કે જે આપણો તારણ, આપણો ઉદ્ધાર, આપણો બચાવ કરી શકે. માટે જેણે આપણો બચાવ કર્યો છે એ પ્રભુને યાદ રાખીને જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, માટે જેવો એમની મારફતે ઈશ્વરની પાસે આવે છે તેને સંપૂર્ણ રીતે તારવાને એ સામર્થ્ય છે. હાલેલુયા, હાલેલુયા. જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે એને પ્રભુ અડધું નહીં, પણ વચનની અંદર લખવામાં આવ્યું સંપૂર્ણ રીતે એને તારવાને એ શક્તિમાન છે. હાલેલુયા, હાલેલુયા. શક્તિમાન એટલે એ શક્તિમાન નહીં, આગળ પેલા જતા હતા ને આ શક્તિમાન, જતા હતા ને, આ શક્તિમાન નહીં, શક્તિમાન આપણો પ્રભુ છે. હાલેલુયા, હાલેલુયા. એ વચનની અંદર લખવામાં આવ્યું છે, માટે જેવો એમની મારફતે ઈશ્વરની પાસે, પ્રભુની પાસે આવે છે તેમને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે. કેમ કે એ તેઓના માટે મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતો રહે છે. હાલેલુયા, હાલેલુયા. સદાકાળ આપણો પ્રભુ જીવતો છે. પુનરુત્થાન પામેલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. શેતાન પર વિજયની ઝંડી લહેરાવીને સ્વર્ગમાં બાપના જમણા હાથ પર બિરાજમાન આપણો પ્રભુ છે. હાલેલુયા, હાલેલુયા. એ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એ સંપૂર્ણ રીતે તારવાને શક્તિમાન છે, સામર્થ છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એને સંપૂર્ણ રીતે કોઈ પણ ખામી રાખ્યા વગર પ્રભુએ બચાવ્યો છે ને, કોઈ પણ બાબતને છોડ્યા વગર પ્રભુએ ઉદ્ધાર કર્યો છે ને, તે મહાતારણને યાદ રાખીને આપણે જીવન જીવનારા બનીએ. વચનની અંદર લખવામાં આવ્યું છે, આપણે આગળ વાંચીએ છીએ, લખવામાં આવ્યું છે, કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પામનારું પરાક્રમ છે. ઈશ્વરનું તારણ પામનારું પરાક્રમ છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુનું વચન આપણી પાસે આવ્યો, પ્રભુનો પ્રકાશ આપણા પર પડ્યો, વચનનો પ્રકાશ આપણા પર પડ્યો. ત્યારે એ વચનનો પ્રકાશ આપણા પર પડ્યો છે તો મને ને તમને મહાતારણ મળ્યું છે. અને મહાતારણ મળ્યું છે અને પ્રભુએ મારો ને તમારો સંપૂર્ણ ઉદ્ધાર કરીને
પ્રભુએ સંપૂર્ણ રીતે આપણને બચાવ કરીને પ્રભુએ એકલા મૂકી દીધા નથી, પણ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ સદાના માટે મધ્યસ્થતા કરવાને માટે એ જીવતા પરમેશ્વર છે. સદાના માટે આપણો પ્રભુ નિંદ્રાવાસ થતો નથી, ઊંઘતો નથી કે નિંદ્રાવાસ થતો નથી, ઊંઘતો નથી કે નિંદ્રાવાસ થતો નથી, પરંતુ આપણો પ્રભુ સદાના માટે મધ્યસ્થી કરીને આપણા બચાવના માટે આપણી સાથે છે, આપણા આશીષોના માટે આપણી સાથે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે એ બાબતને ભૂલી ના જઈએ. જે પ્રભુએ હરેક પરિસ્થિતિની અંદર, તમે ગમે એવી પરિસ્થિતિની અંદર હોય, તમે પ્રભુને ખાલી હાલવ કર્યું છે પ્રભુને, અને પ્રભુએ તમને જવાબ આપ્યો છે, તો એ પ્રભુને ભૂલી ના જતા. આજે તમારી પડતી પરિસ્થિતિ કયા કારણથી આવી છે? બેદરકારની પરિસ્થિતિ કયા કારણથી આવી છે? આજે હતાશા નિરાશા લાવનારી પરિસ્થિતિ કયા કારણથી આવી છે? કદાચ ને કદાચ કંઈક ને કંઈક બાબતની અંદર પ્રભુનું મહાતારણ તમે પડતું મૂક્યું છે, અને પડતું મૂકવાના લીધે તમારા જીવનની અંદર એ પરિસ્થિતિ સર્જાઈ છે. પણ આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ બાબતોને આપણે યાદ રાખીએ. મારો સમય પૂરો થતો દેખાઈ રહ્યો છે. હું આગળ વધવા માંગતો નથી. વચન તો ઘણું છે, ઘણી બધી બાબતો એમાંથી શીખવા જેવી છે, પરંતુ હું આગળ વધવા માંગતો નથી. પણ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા. એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કર્યો છે. ઈશ્વરે તેમના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યા, જેથી ઈશ્વરની સહનશીલતા અગાઉ થયેલા પાપની દરગુજર થઈ તે વિશે ઈશ્વર પોતાનો ન્યાયપણું બતાવે. એટલે કે વર્તમાન સમયમાં તે પોતાનો ન્યાયપણું બતાવે, જેથી પોતે ન્યાય રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાય ઠરાવનાર થાય. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ મારા ને તમારા માટે જે મહાતારણ રાખ્યું છે, અને જે મહાતારણ મને તમને આપ્યું છે, એને આપણે પ્રાપ્ત કરીને એમાં બની રહેનારા બનીએ. એ મહાતારણને આપણે ભૂલી ના જઈએ, એને પડતું ના મૂકીએ. જો આજે પડતું મૂકીશું તો જ્યારે પ્રભુનો સમય આવશે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પણ પડતા મુકાઈશું. પ્રભુનો સમય આવશે ત્યારે આપણે પણ પડતા મુકાઈશું, ને જ્યારે પડતા મુકાઈશું એ સમયે આપણે પાછા એ તારણના માટે દરવાજાને ખટખટાવીશું. નુહુના સમયની અંદર, જળ પ્રલયના સમયની અંદર મારા પ્રિય ભાઈ બહેનો, નહુએ કહે કે એને થાકી ગયો કે પ્રભુ જળ પ્રલય લાવનાર છે, વહાણ તૈયાર કર્યું છે, આવી જાઓ, છતાં પણ આવ્યા નહીં. હા, એ બધું થયા કરે છે, થવા દો. કેનાર કહે છે કહેવા દો. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, યાદ રાખજો, પ્રભુની વાતોને પડતી મૂકશો, દરવાજો બંધ થઈ જાય, ધીમે ધીમે પાણી ચડવા લાગે, પછી ગભરામણ વધી જાય, અને તમે અહીં ધડભાગ કરવા લાગશો, અને એની અંદર જ કેટલાક મરણને શરણને ભેટી લેશે. દરવાજો ખટખટ કરાવતા, દરવાજો ખટખટ કરતા એ પાણી ભરાઈ જાય, આવતા આપણા ઉપર નીકળી જાય, પછી આપણે બચી શકીશું નહીં. કેટલે સુધી તમે તરશો? પાણી ઉપર નીકળી જાય, બચાવ થશે નહીં. આજે એક પસ્તાવો કરવાનો સમય છે મારા પ્રિય ભાઈ બહેનો. પ્રભુની આગળ માફી માંગવાનો સમય છે. જો તમે મહાતારણને બેદરકાર રહીને ચાલી રહ્યા હોય તો આવો આપણી આંખોને બંધ કરીને પ્રાર્થના કરીએ. જો આજે મહાતારણને પડતું મૂક્યું છે. વચન તો ઘણું લાંબુ છે, વિષય ઘણો લાંબો છે, પરંતુ હું આગળ વધવા માંગતો નથી. સમય પૂરો થયો છે. સમયને ધ્યાનમાં રાખીને ચાલી રહ્યો છું. પણ આ સમય છે, જેટલા પણ ભાઈઓ અને બહેનો આજે તમે મહાતારણને બેદરકાર રહીને ચાલી રહ્યા છો, પ્રભુએ તમારો મહાબચાવ કર્યો છે, પ્રભુએ તમારો મહાન ઉદ્ધાર કર્યો છે, અને પ્રભુએ ઉદ્ધાર કરીને એવા સ્વર્ગીય આશીષોથી ભર્યા, પણ તમે આજે બેદરકાર રહીને ચાલી રહ્યા છો. પ્રભુએ તમને એવી સારી સારી સેવાઓ પણ આપી, પણ તમે બેદરકાર રહીને ચાલી રહ્યા છો. પ્રભુએ તમને જે માંગ્યું એ પ્રભુએ તમને આપ્યું, પણ તમે બેદરકાર રહીને ચાલી રહ્યા છો. તમારું જીવન
આજે બેદરકાર રહીને ચાલી રહ્યું છે, તો પ્રભુ પાસે તમે માફી માંગી લો. હરેક વ્યક્તિ ઘૂંટણ પર આવી જઈએ, આ પસ્તાવો કરીને પ્રભુ પાસે માફી માંગીએ. દરેક વ્યક્તિ ઘૂંટણ પર આવી જઈએ, ઘૂંટણ પર આવીને બંને હાથોને આકાશ તરફ ઊંચા ઉઠાવીને પ્રભુ પાસે માફી માંગી લઈએ. પ્રભુને કહીએ કે પ્રભુ મારા પર દયા કર, પ્રભુ મારા પર દયા કર. તે મારા માટે મહા બચાવ કર્યો, તે મારો મહા બચાવ કર્યો, મહા ઉદ્ધાર કર્યો, પરંતુ હું આજે ભૂલીને ચાલી રહ્યો છું, ભૂલીને ચાલી રહી છું. પ્રભુ તો મારો બચાવ કર. પ્રભુ ફરીને એક વખત મારા પર દયા કર. પ્રભુ ફરીને એક વખત તારો મુખ ઉઠાવીને મુખનો પ્રકાશ મારા પર પાડ. પ્રભુ મારા પર તારી દયા રહેવા દે, મારા પર તારી કરુણા રહેવા દે, મારા પર તારી કૃપા રહેવા દે. પ્રભુ હું તારા અભિષેકમાં બની રહેવા માંગુ છું. ઓ પ્રભુ તારી કૃપામાં બની રહેવા માંગુ છું. પ્રભુને તમે કહો આ સમય બેદરકારીને તમે દૂર કરો, પરંતુ પ્રભુનો ભય ભીખ રાખીને પ્રભુમાં બની રહો. નહીં તો પ્રભુએ એક વખત બચાવ કર્યો છે, એક વખત પ્રભુ આડા ઉભા લાકડા પર જડાયા છે, વારંવાર એ આડા ઉભા લાકડા પર જડાનાર નથી. પરંતુ આજે જો પ્રભુ ઈસુ કૃષ્ણ વારંવાર આડા ઉભા લાકડા પર જડી રહ્યા હોય, તો આજે જે તારણ વિશે બેદરકાર ચાલી રહ્યા છે એવા વ્યક્તિઓ એ પ્રભુને આજે મારા પ્રિય ભાઈને આડા ઉભા લાકડા પર જોડી રહ્યા છે. પરંતુ આપણે પ્રભુને આડા ઉભા લાકડા પર જડનારા ના બનીએ, પરંતુ પ્રભુને આપણો જે બચાવ કર્યો છે એને ધ્યાનમાં રાખીને પ્રભુમાં બની રહીએ. કેમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, મારા પ્રિય ભાઈ બહેનો, એ સદાના માટે એ મધ્યસ્થી કરે છે, આપણા માટે એ આપણા માટે મધ્યસ્થ બને છે, એ સદાના માટે એ જીવન આપનારા બને છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જીવનની અંદર કેટલાક વર્ષો તમે વિતાવી નાખ્યા હોય, કેટલાક સમય વિતાવી નાખ્યા હોય, પરંતુ હવે 2 દિવસની અંદર આપણે એક નાતાલના પર્વની અંદર જનાર છે. ત્યારબાદ થોડા દિવસોની અંદર એક નવા વર્ષ 2025 ની અંદર પ્રવેશ પામનારા છે. એના પહેલા જે સમય છે કે પ્રભુને કહીએ, પ્રભુ મારા હૃદયની અંદર તમે આવી જાઓ. ઓ પ્રભુ, આ મારું શરીર તારું મંદિર બનાવવા માંગુ છું. આ મંદિરની અંદર તમે વાસો કરો, આ મંદિરની અંદર તમે વાસો કરો, આ મંદિરની અંદર પ્રભુ તમે રહો. આ મંદિરને પ્રભુ પવિત્ર થઈ ગયું હોય એને પવિત્ર કરવા માંગુ છું. આજે તારા લોહીથી પવિત્ર કર. પ્રભુ હું બેદરકાર રહેવા માંગતો નથી, હું બેદરકાર રહેવા માંગતી નથી. ઓ પ્રભુ તારી કૃપા, પ્રભુ તારી કૃપા, પ્રભુ તારી કૃપા, પ્રભુ તારી દયા, પ્રભુ તારી દયા, પ્રભુ તારી દયા મારા પર રહેવા દે. હું આજે માફી માંગુ છું, હું આજે માફી માંગુ છું, હું આજે માફી માંગુ છું. હરેક વ્યક્તિ પ્રભુની આગળ આપણે માફી માંગીએ. આજે પ્રભુના અભિષેકમાં બની રહેનારા બનીએ, પ્રભુની કૃપામાં આપણે બની રહેનારા બનીએ, પ્રભુની દયામાં બની રહેનારા બનીએ. આજે પ્રભુની આગળ તમે માફી માંગીને, આ સમય છે વહી રહેલું પાણી છે, વહેતું પાણીને આપણે પાળ બાંધી લઈએ, એ આપણા માટે ફાયદોકારક છે. આજે આપણા માટે ફાયદોકારક છે, આજે આપણા માટે એ ફાયદોકારક છે. મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણા માટે ફાયદોકારક છે. નહીં તો પાણી વહી જશે, ત્યારબાદ તમે પાળી બાંધશો, એ તમારા માટે નુકસાનકારક બનશે. વહેલેલું પાણીને આપણે સંગ્રહ કરી લઈએ, સંગ્રહ કરી લઈએ, સંગ્રહ કરી લઈએ. પ્રભુ તમને કૃપા પૂરી પાડશે, પ્રભુ તમને કૃપા પૂરી પાડશે. હા, વહેરેલું પાણી છે, વહેરેલું પાણી છે, અને તમે સંગ્રહ કરી લો. સમય છે ત્યાં સુધી સંગ્રહ કરી લો. હું 2 મિનિટની અંદર પ્રાર્થના કરવા માંગુ છું તમારા માટે, પણ એના પહેલા તમે પ્રભુની આગળ માફી માંગી લો. સંપૂર્ણ જીવનને પ્રભુના હાથની અંદર સમર્પિત કરો અને પ્રભુને કહો કે પ્રભુ તે મારો મહા ઉદ્ધાર કર્યો છે, મહા બચાવ કર્યો છે. એટલે હું ભૂલી ગયો છું, ભૂલી ગઈ છું, પણ આજે હું તારી આગળ માફી માંગુ છું. પ્રભુ તો મને માફ કર. દરેક વ્યક્તિ પ્રભુની આગળ પ્રાર્થના. जग में आया यीशु स्वर्ग छोड़ के, मेरा सारा डंच लिया उसने, कोड़े खा के क्रूस उठा के यीशु ने
मुझे मुक्ति और चंगाई देती है। जग में आया यीशु स्वर्ग छोड़ दरेक क्षण काय मेरा सारा दंश लिया उसने कोड़े खा के क्रूस उठा के यीशु ने मुझे मुक्ति और चंगाई देती है। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। करूँगा स्तुति तेरी मैं सर्वदा। शून्य से कि तूने मुझे रच लिया अपने ही रूप में। प्रेम किया है अनंत प्रेम से, दिया पुत्र मेरी मुक्ति के लिए। शून्य से लेके तूने मुझे क्वायर रच लिया अपने ही रूप में। प्रेम किया है अनंत प्रेम से, दिया पुत्र मेरी मुक्ति के लिए। अनोखा प्यार है तेरा, Praise the Lord। करूँगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। करूँगा स्तुति तेरी मैं सर्वदा। अन्य वस्त्र सभी आशीषें दी मुझे उसने भरपूरी से। खतरा सब मुसीबतों में आँख की पुतली जैसे संभाला मुझे। अन्य वस्त्र Praise the Lord। दी मुझे उसने भरपूरी से। खतरा सब मुसीबतों में आँख की पुतली जैसे संभाला मुझे। अनोखा प्यार है तेरा। दरेक जन પોતાના હાથ ઉઠાવીને ગાય। કरूँगा स्तुति तेरी मैं દરેક હાથ ઉઠાવીએ। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। करूँगा स्तुति तेरी मैं सर्वदा। Oh, hallelujah, 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 hallelujah. Oh, glory, 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 glory. Holy Spirit, Lord Jesus, धन्यवाद, धन्यवाद, धन्यवाद। पवित्र, 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 अति पवित्र, 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 अति पवित्र, पराक्रमी ईश्वर पिता, सनातन देव, राजाओना राजा ने प्रभु ना प्रभु, सारी सृष्टिना सर्जनहार कृपाळु परमेश्वर पिता।
સમયે તમારા આભાર માનીએ છીએ, સ્તુતિ કરતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અદ્ભુત વચનો થકી તમે અમારી સાથે વાતને વ્યવહાર કરી. વચનમાં રહેલો સામર્થ્ય, વચનમાં રહેલો પરાક્રમ થકી તમે વાતને વ્યવહાર કરી. માટે પ્રભુ તમારા આભાર માનો છો, તમારી સ્તુતિ કરું છું, તમારા નામને ધન્યવાદ આપું છું. આ સમયે પ્રભુ આજે અમે તમારા મહાતારણ વિશે બેદરકાર રહીએ નહીં, પરંતુ પ્રભુ એ મહાતારણ, મહા ઉદ્ધાર, મહા બચાવને યાદ કરીને તમે જે રીતે અમારો બચાવ કર્યો છે, જે રીતે તમે અમારો ઉદ્ધાર કર્યો છે, જે રીતે તમે અમને આશીર્વાદિત કર્યા છે, એને યાદ કરીને તમારામાં બની રહીએ, તમારી ઉપસ્થિતિમાં બની રહીએ, તમારા અનુગ્રહમાં બની રહીએ, કે જેથી કરીને અમે પિતા પરમેશ્વરે તમારી કૃપામાં બની રહીએ. હે પિતા પરમેશ્વરે ન્યાય કાળે અમે કોપના સમયના અંદર ના આવીએ, પણ કૃપાના સમયમાં બની રહીએ. અનંતકાળનું જીવન જે અમારા માટે રાખ્યું છે એ જીવનને અમે પ્રાપ્ત કરીને તમારા મહિમાને પ્રગટ કરનારા બનીએ, એવું તમે થવા દો. ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરું છું. ઈસુ પ્રભુના નામમાં પ્રભુ તમારી આગળ પખારો છો. આજે જેટલા પણ ભાઈ બહેનોએ પ્રભુ તમારી આગળ પસ્તાવો કર્યો છે, તમારી આગળ પોતાની જાતને સમર્પિત કરી છે, તો આજે આ વેળાએ હું પ્રાર્થના કરું છું, એવો પર ફરી તમારા અભિષેકને તમે રેડી દો અને સામર્થ્યથી ભરી દો, પરાક્રમથી ભરી દો, કૃપાથી ભરી દો, અને જીવન પર્યંત મહાતારણને યાદ રાખીને, ઓ મહાબચાવને યાદ રાખીને, મહા ઉદ્ધારને યાદ રાખીને એ જીવતા દૈવને ભજનારા બને, એવું તમે થવા દો, મારી પ્રાર્થના છે. જેઓએ આજે તમારી આગળ જીવનને સમર્પિત કર્યું છે, એવા હરેકને પ્રભુ તમારા હાથોની અંદર સમર્પિત કરું છું. આ વચનના આશીષથી હરેકને આશીષ કર્યું માટે આભાર. પ્રભુ તમારા સેવકને પણ તમે આશીષ કર્યું માટે આભાર. બધો મહિમા પ્રભુ તમને આપતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગીએ છીએ. આમેન, આમેન.